વેલકમ બેક। બારડોલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આજે ઉમેદવારી નોંધાવશે। કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી ફોર્મ ભરશે। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સિદ્ધાર્થ ચૌધરીએ ગણેશજીના દર્શન કર્યા। વ્યારાના ગણેશ મંદિરે જઈને તેમણે દર્શન કરી આશીર્વાદ લીધા। બારડોલી લોકસભાના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે સિદ્ધાર્થભાઈ છે। એમણે ચૂંટણીના પ્રચાર શરૂ કરી દીધો છે। આપણે એમની સાથે સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું। સિદ્ધાર્થભાઈ, ફોર્મ ભરવા જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? કોંગ્રેસ પક્ષ અને ગઠબંધનના તમામ સાથીઓ દ્વારા મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે। ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। વડીલોના આશીર્વાદ લઈ અને આજે 12 થી 1ની વચ્ચે અમે ફોર્મ ભરવા જઈશું। અને વર્તમાન જે પરિસ્થિતિ, તમે આજના જ પેપરમાં જુઓ કે સુરત શહેરમાં ટેક્સટાઇલ ક્ષેત્રે કંઈ કેટલા કારીગરોએ વતનની વાટ પકડી છે। ખૂબ ઘેરી મંદી છે, વેપાર ધંધા ઠપ છે, અમારા બાળકોને શિક્ષણનો પ્રશ્ન છે। આ બધા તમામ મુદ્દાઓ લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું। નિષ્ક્રિયતા, સંસદ સભ્યશ્રી નિષ્ક્રિયતા, ગ્રાન્ટ વાપરવાની આળસ, સાથે સાથે જ અમારે ત્યાં બેરોજગારીનો પ્રશ્ન છે, વિસ્થાપનનો પ્રશ્ન છે, જમીન સંપાદનમાં સસ્તા ભાવે જમીનો લઈ અને પ્રોજેક્ટો નવા કરવામાં આવે છે, જેની સામે અમારે સખત વિરોધ છે। આદિવાસી સમાજને ગુડ્સ ટ્રેન, આ બધા પ્રોજેક્ટો દ્વારા આદિવાસી સમાજને ફરીથી ગરીબ અને ગુલામ બનાવવાની દિશામાં જઈ રહ્યા છે। આ બધા તમામ મુદ્દાઓ સામે આવ્યા છે। આજે અમે સવારના 11 વાગ્યાથી અમારી સભા, જાહેર સભા છે આપણે મિશન જકાતના પાસે, ત્યાંથી અમે રેલી સ્વરૂપે સેવા સદન જઈ અને ફોર્મ ભરીશું। જીતની કેટલી આશા? જે રીતે આટલા દિવસોના પ્રવાસ દરમિયાન મને જે લોકોનો પ્રેમ, ઉમળકાભેર આશીર્વાદ મળ્યો છે, એ જોતા હું એવું માનું છું કે પ્રજાએ આ વખતે મન બનાવી લીધું છે અને સારા લીડની માર્જિનથી અમે આ સીટ જીતીશું। આ હતા કોંગ્રેસના ઉમેદવાર। તેઓ પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। જંગી રેલી સાથે તેઓ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે અને ફોર્મ ભરીને પોતાની જીતનો દાવો કરી રહ્યા છે। નરેન્દ્ર ભુવે, ચિત્રા, જી મીડિયા।